ઘરે લઈ ગયો. પછી સવારે વિચાર કર્યો કે ખોલીને જોઈજો, ઉત્તમ વસ્તુ હશે ને તો હું નહીં લઉં. એ કે બેન ખોલ્યું ને તો અંદર જીવડા ને ઈયળો. આટલી સરસ ઉત્તમ વસ્તુ, પણ મારા પ્રભુને મારા મનમાં જે વ્યથા થઈ રાત્રે કે મારા ઠાકોરજી ઉત્તમ વસ્તુ ના ભોગતા, અને આ ફોરેનનું એનાથી ઉત્તમ હશે, મારો તો અધિકાર નથી અને મારે પહેલાંનું માન રાખવું પડે. હું નોકરી કરું છું. પછી કે મેં 12 માણસોને દઈ દીધું કે સાફ કરીને ખાઈ જાઓ. તો જો તમને તમારા પ્રભુ સતત યાદ આવતા હોય તો પ્રભુ તમને એનાથી વધુ યાદ કરે છે. હવે અંદર જીવડા ન હોત તો હું ખાત કે નહીં, પણ મનમાં વ્યથા હતી કે મારા પ્રભુથી ઉત્તમ મારે લેવું નથી. તો બધાના જીવનમાં આવા બધા પ્રસંગો બનતા જ હોય છે, પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ, ઠાકોરજીમાં તમારી આસ્થા હોવી જોઈએ. અરે હમણાંનો 40-50 વર્ષ પહેલાંનો એક સાચો બની ગયેલો પ્રસંગ કહો. એક વૈષ્ણવ હતા, તો સાઉથમાં રામેશ્વર કે તિરુચિરાપલ્લી કે ક્યાંકથી આવ્યા હતા. એટલે ગાડીમાં 3 દિવસ થાય પહોંચતા, 36 કલાક. એટલે એણે ઠાકોરજીને ભોગ ધરાવ્યો, પણ બહારથી પ્રસાદ લીધો. કારણ કે એ તો કંઈ ઠાકોરજી પધરાવીને નહોતા ગયા, કારણ કે 3 દિવસનું પેલું હોય, એટલે એમ કે ઠાકોરજીને 3 દિવસ ગાડીમાં પછી શું કરીએ. પણ ઠાકોરજી તો એની સાથે જ હતા. હવે બધે દર્શન કર્યા અને પછી વિચાર કર્યો કે ઘરના માટે પ્રસાદ લઈ જાઓ. એટલે 500 કે કિલોનો એક બોક્સ મીઠાઈનો લીધો અને ત્યાં મંદિરમાં ઠાકોરજીને ધરાવ્યો કે વ્રજનું આ પ્રસાદી સામગ્રી બનાવીને ધરાવું તો જળ બી યમુનાજીનું આવી જાય, ઓલા પાત્રની બધું એટલે રજ બી આવી જાય, દૂધ બી વ્રજનું, સાકર બી વ્રજની, અગ્નિ બી વ્રજનું, અને બનાવવાવાળા વ્રજવાસી. એટલે મારા ઘરના ભલે ન આવ્યા, પણ એ લોકોને આ બધી વ્રજ રજ, યમુના જળ, ગાયનું દૂધ, વ્રજવાસીના હાથનો સ્પર્શ, આ બધું તો મળશે ને. તો આવતા વર્ષે મહારાણીમાં કૃપા કરશે તો વાઈફ ને છોકરાઓ સાથે આવીશ. હવે ટ્રેનમાં બેઠા, એક જગ્યાએ બદલાવાની હતી એટલે ધરાવી દીધો. પેકેટ ઓલું પ્લાસ્ટિકની થેલીમાં ફેંક કર્યું કે ક્યાંક રસ્તામાં પેલું ઢીલું થઈ જાય આમ તેમ. આમ તો એસીમાં એમનું બુકિંગ હતું. હવે જ્યાં ટ્રેન બદલાવાની હતી તો ત્યાં 1.5 કલાક પછી બીજી ટ્રેન મળવાની હતી. એટલે એણે વિચાર કર્યો કે વ્રજમાંથી ને થોડું ખાવાનું લીધું, ચવાણું ને એવું બધું. તો આ ધરેલા પેડા છે, 2 પેડા લઈ લો, એટલે મારે બહારનું કાંઈ ખાવું નહીં. અને પછી તો 12 કલાક બીજા થશે, 24 કલાક તો મારું ઘર આવી જશે, એટલે મારે કાંઈ રસ્તામાં ખાવાની જરૂર નહીં પડે. તો બોક્સ ખોલ્યું ને તો અંદર મંકોડા. એણે પાછું પેક કરી દીધું, પાછી રબર બેન્ડ બાંધી દીધી અને પ્લાસ્ટિક કોથળી મૂકી. હવે 1.5 કલાક એણે મનોમંથન કર્યું કે આ મંકોડા વ્રજના આજે કેટલા જન્મ પુણ્ય કર્યા હશે કે મંકોડા તરીકે એણે વ્રજવાસી બન્યો, અને એને વ્રજનો વિયોગ કરાવવાવાળો હું કોણ. હવે મંકોડા તો વ્રજમાં લીલામ પહોંચી જાય તો એનો તો બેડો પાર. મંકોડાનો જન્મ જે મંકોડી દ્વારા થયા હોય તો એ વ્રજમાં જ રહેતા હોય, એ વ્રજ રજમાં આડોડતા હોય, એ વ્રજ રજ મોઢામાં નાખતા હોય, એ વ્રજવાસીનું બધું ઢળાયેલું ખાતા હોય. તો એ કે મારા મા બાપ તો ભગવત વાર્તા કરતા ત્યારે એમ કહેતા
કે જન્માષ્ટમી કરીએ અને એના પછીને 11 ન કરીએ તો ગધેડા બનીએ. તો મારા દાદા એવું કહેતા કે મારે નથી કરવું, મારે તો વ્રજનું ગધેડું બનવું છે. અને ઓલા ગધેડાને એકવાર ગુસાઈજી બેઠા હતા મુખારવિંદ પાસે સુંદર શિલા, તો બહાર કોલાહોલ થયો, બહુ અવાજ આવવા માંડ્યો. એટલે ગિરધરજી બાજુમાં બેઠા હતા. એટલે ગુસાઈજીએ કહ્યું, ગિરધર જોતો આટલો બધો અવાજ છે ને કોલાહલ. એટલે ગિરધરજી આવીને કહ્યું, કાકાજી વ્રજમાં એક ગધેડો લીલામ પહોંચી ગયો છે, એને વ્રજવાસી ઢસડીને લઈ જાય છે. ગુસાઈજીની આંખમાં પાણી આવી ગયા. ગોવર્ધન, ગિરધરજીનું બીજું નામ હતું ગોવર્ધન. હું લીલામાં જાઉં ને ત્યારે મને વ્રજમાં આમ ઢસડીને મારા દેહને લઈ જતા. વ્રજ રજ તો દેવોને દુર્લભ છે. અને એનું પ્રગટ પ્રમાણ ગોવિંદ સ્વામીને લઈને ગુસાઈજી સદેહે ગિરિકંદરામાં પધાર્યા ત્યારે ઉપરણાને ગિરધરજીએ રજમાં આળોટાવ્યો અને પછી એમને ઉત્તર ક્રિયા કરી. તો અહીંયા આપણે વિચાર કર્યો કે 10-12 મંકોડા છે. ધારો તો ત્યાં ખંખેરીને કાઢી મૂકત, પેક કરી દીધું. ઇન્કવાયરીમાં પૂછીએ હવે મથુરાની ટ્રેન પાછી ક્યારે મળે? એ કે અબકો તો રાત કો 12 બજે. હજી તો 4 વાગ્યા હતા બપોરના. ઓલો કે ભલે 12 વાગે મળે. ટિકિટ ઓલી કેન્સલ ન કરાવી અને મથુરાની પાછી રિટર્ન લીધી. અને જે મંદિરમાંથી પ્રસાદ દીધો હતો ત્યાં જઈને બહાર ખંખેર નાખ્યું. એટલે મંકોડા બધા નીકળી ગયા કે જો વ્રજનો જીવ વ્રજમાં પાછો આવ્યો એટલે હું દોષમાં ના પડ્યો. અને પછી પેકેટ વાળ્યું અને પછી પોતાને ગામ આવ્યા. એટલે ઘરવાળાએ કહ્યું કે ત્યારે તો ખાલી ઓલા ફોન હતા, એટલે કાંઈ કે મેસેજ મોકલાવ્યો તો તમે પાડોશી સાથે કે તમે તો આ તારીખને વારે, અને અઠવાડિયામાં ત્યાં 2 જ વાર ટ્રેન જાય. એટલે આ લોકો કે આવ્યાની ચિંતા. જેવા ત્યાં સુધી કોઈ ન કહ્યું. પ્રગટ કરે રસ જાય કે મારા મોડા આવવાનું કારણ શું. અને એ રાજી થયા કે આ 10-12 વ્રજવાસીને મેં વ્રજનો વિયોગ ન કરાવ્યો તો હું લીલામાં જઈશ ત્યારે વલ્લભે મારા દોષ સામું જોશે નહીં અને મને વ્રજનો વિયોગ નહીં કરાવે. અને લીલામાં પહોંચવાના હતા ત્યારે વ્રજને યાદ કરે કે ઠાકોરજી કેવા પ્રસન્નતાથી બિરાજતા હતા. યમુના પાન કરવાનો કેવો આનંદ આવતો હતો. યમુનાજીમાં તરંગ કેવા ઉઠતા હતા. યમુનાજીને જળ લેતા હતા તો સુગંધ કેવી આવતી હતી. બધા પુષ્પો મહેકતા હતા અને અંદર પડતા હતા તો કેવા યમુનાજી પ્રફુલ્લિત થતા હતા. ભલે મને ઠાકોરજીના દર્શન નહોતા થયા, પણ યમુના કિનારા ઉપર ઠાકોરજી સંયોગમાં એટલે યમુનાજી પાસે જ હોય છે. એમાં ક્યારેય શંકા રહેસાર નથી. ત્યારે છેલ્લે ઘરનાને કહ્યું, લીલામાં 2-4 દિવસ પહોંચવાની વાર હતી. મંછા અહીંયા તો મને કહેતી હતી ને કેમ મોડું થયું. પ્રગટ કરે રસ જાય. હવે તમે પાછળથી મારું સારું બોલો ખરાબ બોલો, મારે સાંભળવાનું નથી. મને સાનો ભાવ થયો હવે કયો તો વાંધો. હવે હું 2-3 દિવસનો મહેમાન છું, પછી હું વ્રજમાં જવાનું. એટલે કે આવું ના બોલો તમે, કે સાંભળ મંછા. આવી રીતે મંકોડા આવી ગયા હતા પેડાના પેકેટમાં અને એ વ્રજવાસી મંકોડા હતા. એટલે પાછો હું જ્યાં બદલાવાનો હતો, ગામનું નામ હું ભૂલી ગઈ, ત્યાંથી પાછો મથુરાની ટિકિટ લીધી અને એ મંકોડાને જ્યાં પ્રસાદ લીધો તો મેં સામગ્રી ધરાવી હતી એ મંદિરમાં બહાર જઈને ખંખેર્યા અને મંકોડા એવા દોડ્યા જાણે હાશ
તમે ત્યાં લઈ ગયા હો તો અમે જીવત નહીં, અમે ઝૂરી ઝૂરીને મરી જાત. હવે અહીંયા ભલે અમારું મૃત્યુ આવે. આ વ્રજ રજ, આટલા વૈષ્ણવના ચરણની રજ, ઠાકોરજી વિહાર કરે એની રજ, પૂજારી છંટકાવ કરીને સ્નાન કરાવે, એ સ્નાનના જળ આજે અમે તો કેવા ધન્ય બની ગયા. તો વ્રજના તો મંકોડાય ધન્ય છે, કેડી ધન્ય છે. અને આપણે વ્રજના કેવા પ્રેમી છીએ કે આપણને પણ ઘડી ઘડી વ્રજમાં જવું ગમે છે, ગમે છે, ગમે છે. મને તો અત્યારે ઉદયપુર આવ્યા તો એમ થયું કે આના કરતાં વ્રજમાં ગયા હોત તો. પણ વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, ઠાકોરજી અડખા થાય એવું ક્યારેય નહીં કરવાનું. અહીંયા આવ્યા સતત આપણે આપણા ઠાકોરજી જ યાદ આવે. વધારે વાતો કરીએ ભલે, પણ મનમાં તો એ જ હોય, મારા પ્રભુ તારી લીલા અપરંપાર છે. આબુ ગયા હોત તો શ્રીનાથજી જવાત, ના જવાત. તારંગા હિલ ગયા હોત તો જવાત, ના જવાત. કેવું ગોઠવી દીધું કે નજીકનું નજીક 2 દિવસમાં પતી જાય. અને પાછું નાથ દ્વારા મૂળ આપણું જે તત્વ છે, મૂળ આપણું જે સત્વ છે, આપણું જીવન ધન છે, જે ગિરિકંદરામાંથી પ્રગટ થયા છે, જે નંદબાવા અને યશોદાજીનું સેવ્ય સ્વરૂપ છે. અને લીલામાં જતી વખતે નંદબાવા અને યશોદાજીએ એમના માથે બિરાજતું આ સ્વરૂપ ગિરિકંદરામાં પધરાવ્યું. અને વલ્લભે એમને અખાત્રીજના દિવસે પાઠ બેસાડ્યા. મારા વાલા, આ બધું ક્યારે શક્ય બને? ઠાકોરજી કૃપા કરે તો. અહીંયા એક બંગલો રાખી લીધો છે, 6-7 રૂમ ને સ્વિમિંગ પુલ ને, રાજા રજવાડાનો બંગલો. બધાય ભેગા રહેવાનું, બધાય હસવાનું બોલવાનું, બધાને આ રહીએ છે. પણ સાક્ષીમાં વાત કરતા હોય ને કોતરણી જોઈએ તેમ થાય કે મારા પ્રભુનું ગોકુળનો નંદ મેલ આવો જ હશે ને. જેણે આ બધું બનાવ્યું છે એ બનાવવાવાળો તો મારા ઘરે બિરાજે છે. અને એની કૃપા હોય તો આવો બંગલો મળી જાય. તો આપણે અહીંયા તો આગળિયા માર્યા છીએ ત્યાં ચકલી છે, ચારે બાજુ મોર ચિત્રા છે. આ પલંગે જુઓ, બધું રાજા રજવાડા વખતનું. મને મારું ગોકુળ યાદ હવે, મને મારું મને મારા નંદ બાવા યાદ બહુ આવે. આંગળી પકડીને મને ચાલતા શીખવાડે, આંગળી પકડીને મને ચાલતા શીખવાડી. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે. કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે. હાથ પકડીને મને ગાયો ચરવા લઈ જાય, હાથ પકડીને મને ગાયો ચરવા લઈ જાય. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારા વ્રજવાસી યાદ બહુ આવે. વાલ કરીને મને ઘરમાં બોલાવે, વાલ કરીને મને ઘરમાં બોલાવે.
મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યમુના જ યાદ બહુ આવે, પાન કરીને મને ધન્ય બનાવે, પાન કરાવી મન ધન્ય બનાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગિરિરાજ બાવા યાદ બહુ આવે, કોનવારાના ભોગના દર્શન કરાવી, કોનવારાના ભોગના દર્શન કરાવી, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોવર્ધન યાદ બહુ આવે, હાથ પકડીને મને પરિક્રમા કરાવી, હાથ પકડીને મને પરિક્રમા કરાવી, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે.